ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો મજામાં જ હોય ને સાહેબ. હમણાં એક નવા ગુડ ન્યૂઝ આવી ગયા કે ધોરણ 12 કોમર્સની પરીક્ષા 21 મેના રોજ લેવાની છે અને એમાં પણ 30% અભ્યાસમાંથી પરીક્ષામાં પૂછાશે ને, એટલે કે 30%નો આપણે અભ્યાસ કરવાનો છે, પરંતુ એમાંથી કોઈ પણ પ્રકારની ટેસ્ટ કે એમાં પરીક્ષા લેવાશે નહીં. એટલે બંને બાજુ ફાયદા. તમારે જે 30%ની ટેસ્ટ કે પરીક્ષાઓ તમારે આપવાની નથી એ બાકીના 70%ની અંદર ઉમેરી શકાય. એટલે 70%ની અંદરથી તમારે 100% લાવવાની તક છે, ઓપોર્ચ્યુનિટી છે. અને જે લોકો આ તકનો લાભ લેશે એ મે મહિનાની અંદર ખૂબ જ ખુશ જણાશે કે જ્યારે મે મહિનાની અંદર પરીક્ષાઓ પૂરી થશે ત્યારે. હું નિકુંજ ગઢવાલા એકલવ્ય કોમર્સમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. અને આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વોની ચર્ચા કરીએ છીએ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વોને ભાગ 2. તમે એક બાબત વિદ્યાર્થી મિત્રો જોઈ છે કે તમે અભ્યાસ કરતા હશો એટલે એક ત્રિમાસિક પરીક્ષા લેવાય, એક 6 માસિક પરીક્ષા, 9 માસિક ને પછી બાકી હોય એમાં વાર્ષિક પરીક્ષા લે. તો કે પરીક્ષા લેવા પાછળનું કારણ શું? તો કે પરીક્ષા લેવા પાછળનું કારણ, એનો હેતુ એ છે કે વિદ્યાર્થીએ એક વર્ષ દરમિયાન કેટલું વર્ક કરેલું છે, એમ એટલે કે કઈ રીતે સ્ટડી કરેલી છે, તેનું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સમાં સુધારો વધારો છે કે નહીં, તેની માહિતી એ ત્રિમાસિક, 6 માસિક, 9 માસિક અને વાર્ષિક પરીક્ષાના પરિણામના આધારે મળે છે. તેવી જ રીતે કોઈ પણ બિઝનેસ છે, વર્ષ દરમિયાન એણે મજૂરી ચૂકવી તો એણે આમનો લખી નાખે મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે, ભાડું ચૂક્યું તો ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે, કમિશન મળ્યું તો કમિશન ખાતે ઉધાર તે રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે. એવી અલગ અલગ પ્રકારની આમ નોંધ તૈયાર કરે, એની પેટા નોંધ તૈયાર કરે, કાચું સરવૈયું તૈયાર કરે. આ બધું શું કામ કરે છે? તો કે કોઈ પણ બિઝનેસ છે એ બિઝનેસ પણ એક વર્ષ દરમિયાન, એક વર્ષના સમયગાળા દરમિયાન એણે કેટલો નફો કર્યો કે કેટલું નુકસાન કર્યું કે એની પરિસ્થિતિ શું છે જાણવી પડે કે નહીં. એટલે કે એ પરિસ્થિતિ જાણવા માટે થઈને 2 પત્રકો તૈયાર થાય છે, એક નફા નુકસાનનું પત્રક અને એક પાકા સર્વેનું. અને તેના આધારે નક્કી થાય છે કે કંપનીની પરિસ્થિતિ કઈ છે. તે આપણે આજે એવા જ એક પ્રકરણની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ખૂબ જ સરળ પ્રકરણ, માત્ર ને માત્ર હેડિંગ ઉપર આધારિત, કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી, માત્ર તમારે એના ફોર્મેટ યાદ રાખવાના છે. શું યાદ રાખવાના છે? ફોર્મેટ. અને આ પ્રકરણનું નામ છે કંપનીના વાર્ષિક હિસાબો. કંપનીના વાર્ષિક હિસાબો. આ પ્રકરણ તમને 15 માર્કમાં છે. કેટલા માર્કમાં? 15 માર્કમાં. આ જે લોકો લેક્ચર જોતા હશે કે સાહેબે તો લખ્યા છે 11 અને હું બોલું છું 15 એટલા માટે બોલું છું કે આ પ્રકરણની સાથે એક બીજું પ્રકરણ આવે છે, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આ બંનેની અંદર બધી વિગતો સરખી જ છે, નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વેયું. નાણાકીય પત્રકોના વિશ્લેષણની અંદર નફા નુકસાનનું વિશ્લેષણ કરવાનું છે અને પાકા સર્વેનું વિશ્લેષણ કરવાનું છે. અને એ જ વિગત આમાં શીખવાની છે કે નફા નુકસાનનું પત્રક કઈ રીતે તૈયાર થાય, પાકું સર્વેયું કઈ રીતે થાય. તો કે આ નફા નુકસાનનું પત્રક એ શું છે? તો કે કોઈ પણ કંપની છે વર્ષ દરમિયાન કામ કરેલું હોય તો એક કામ કરેલું હોય એટલે તો કે વેચાણ કરે તો એની આવક થાય, બીજી કોઈ ડિવિડન્ડની આવક હોય, કોઈ ભાડાની આવક હોય તો વધારાની આવક મળે. એ ઉપરાંત વર્ષ દરમિયાન એણે અલગ અલગ પ્રકારના ખર્ચાઓ કરેલા હોય, પગાર ચૂકવું હોય, કમિશન ચૂકવું હોય, ભાડું ચૂકવું હોય, ઘસારો હોય, આ બધા ખર્ચાઓ એ બાદ કરતાં, એટલે કે આવકમાંથી જાવક બાદ કરતાં જે વધે એ નફો કહેવાય. અને નફો ન થતો હોય તો કંપની આગળ ચલાવી ન શકાય. એટલે જાણવા માટે, નફો જાણવા માટે જે પત્રક બનાવવા આવે છે એને આપણે નફા નુકસાન પત્રક કહીએ છીએ. અને બીજું છે પાકું સર્વેયું. પાકો સર્વેયું 2014ના જે સુધારા વધારા આવ્યા છે એ સુધારા વધારાને ધ્યાનમાં રહીને ઊભું પાકું સર્વેયું બનાવવાનું છે, વર્ટિકલ બેલેન્સ શીટ. પાકા સર્વેને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, એક ઇક્વિટી અને જવાબદારી અને બીજું મિલકતું. કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? 2. એક ઇક્વિટી અને જવાબદારી અને
મિલકતો. મૂળ પ્રશ્ન એ હતો કે આ પ્રકરણમાંથી 11 માર્કનું પૂછાય છે ને 4 માર્કનું શેમાં છે? નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. 11 ને 4 15 થઈ ગયા. એટલે એક પ્રકરણ એ 2 ફોર્મેટ તમે યાદ રાખો એટલે તમને શું થાય ફાયદો? 2 ફોર્મેટ તમે યાદ રાખો એટલે 15 માર્ક, 11 વત્તા 4 15 માર્કનો આપણને ફાયદો થાય. રેડી? બરોબર છે. એટલે હવે આપણે એની ચર્ચા કરીએ કે બોર્ડની પરીક્ષાની અંદર જે 21 મે પછી જે લેવાની છે, કંપનીના વાર્ષિક હિસાબોમાંથી 11 માર્કનો પ્રશ્ન પૂછાય છે. વિભાગ 1 પ્રશ્ન ક્રમાંક 35મો પ્રશ્ન હશે ને પ્રશ્નની સંખ્યા 1 જ હશે. બહુ સરળ સિમ્પલ જ વસ્તુ. શું છે તો 2 ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો. એક મુખ્ય શીર્ષક, એનું પેટા શીર્ષક હોય. એની અંદર વિગતો ખાલી યાદ રાખીને મૂકવાની છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે ઇક્વિટી શેર મૂડી ને પ્રેફરન્સ શેર મૂડી. તો કે ઇક્વિટી શેર મૂડી ને પ્રેફરન્સ શેર મૂડી શેર હોલ્ડરના ભંડોળોમાં આવે, એટલે કે શેર મૂડીમાં આવે. આ માત્ર યાદ રાખવાનું છે. અનામત અને વધારો, તો કે મૂડી અનામત હોય, કોઈ પણ પ્રકારનું ભંડોળ હોય તો એ અનામત અને વધારોમાં આવે. એટલે આખું ફોર્મેટ છે, ખૂબ સરળ ફોર્મેટ છે. એ ફોર્મેટ શું કરવું પડે છે? આપણે યાદ રાખવાનું છે. એ ફોર્મેટ યાદ રાખશો એટલે ઓટોમેટિક 11 માર્ક આપણે લઈ લેવાના છે, બીજું કાંઈ નહીં. એટલે એ પ્રકારના દાખલાની આપણે બધી ગણતરી કરશું, એ પ્રકારના દાખલા વધુ ને વધુ લખવાની પ્રયત્ન કરશું, ફોર્મેટમાં લખવાની પ્રયત્ન કરશું. એટલે શું ફાયદો થશે એનો? એ ફાયદો થાય કે 11 માર્ક આપણે રોકડા લઈ શકાય. અને 4 માર્કનો બીજો ફાયદો શેમાં થશે? નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં. આગળ જુઓ. હવે આપણે ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીની અંદર ભાગીદાર દ્વારા પૈસા લાવવામાં આવતા હોય છે, રૂપિયા લાવવામાં હોય છે, જેને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ. તો કંપનીની અંદર શું થાય? તો કે કંપનીની અંદર જે ભંડોળ ઊભું કરવામાં આવે છે, ભંડોળ માટે થઈને શેર બહાર પાડવામાં આવે છે, ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે ને તેના દ્વારા પૈસા ઊભા કરવામાં આવે છે. તો જે જોઈન્ટ સ્ટોક કંપનીઓ શેર તેમજ અન્ય જામીનગીરીઓ બહાર પાડી જાહેર જનતા પાસેથી અબજો રૂપિયાનું મૂડી ભંડોળ મેળવે છે. શું બહાર પાડે છે? એક શેર બહાર પાડે છે. અન્ય જામીનગીરીમાં શું હોઈ શકે? ડિબેન્ચર હોઈ શકે, લાંબા ગાળાની થાપણે હોઈ શકે, જાહેર થાપણો હોઈ શકે, બોન્ડ્સ હોઈ શકે. આ બધું બહાર પાડી અને જાહેર જનતા પાસેથી, એટલે કે હું ને તમે લોકો કંપનીમાં જે રોકાણ કરીએ તે એવું અબજો રૂપિયાનું મૂડી ભંડોળ મેળવે છે. જેને કારણે આવી કંપનીઓમાં જાહેર જનતાનું વિશાળ નાણાકીય હિત ઊભી થાય છે. આપણે વારંવાર જોઈએ ને કે કંપની બંધ થઈ ગઈ, કંપની નાદાર થઈ, પબ્લિકના પૈસા એમાં ફસાઈ ગયા, અસંખ્ય પબ્લિકના. એટલા માટે થઈને જે કંપનીનો કાયદો છે અને આપણી જે કોર્ટ દ્વારા પણ એના સખત પગલાં લેવામાં આવ્યા છે કે જાહેર જનતાના પૈસાઓ કોઈ પણ આવી કંપનીઓ અંદર ફસાવા ન જાય અને ફસાણા હોય તો એ કંપનીઓ તેમને ચૂકવવા જ પડે. એ પ્રકારનું આયોજન અને જોગવાઈઓ કરવામાં આવેલી છે. એટલે કે આ કંપનીમાં જાહેર જનતાનું શું છે? નાણાકીય હિત ઊભું થાય છે, જેનું રક્ષણ થવું જરૂરી છે. તેથી દરેક દેશની સરકાર કંપની દ્વારા કંપનીઓના સંચાલન પર અંકુશ રાખવા પ્રયત્ન કરે છે. હવે કંપની અબજો રૂપિયાનું મૂડી ભંડોળ મેળવે. અબજો રૂપિયાનું મૂડી ભંડોળ કોણે આપ્યું હોય? જાહેર જનતા દ્વારા આપવા આવ્યું હોય. જાહેર જનતાનું નાણાકીય હિત કંપનીમાં રહેલું. એટલે શું કરે? દરેક દેશની સરકાર આ કંપનીઓના સંચાલન પર રાખવા માટે શું કરે છે? કંપની ધારક એટલે કે કંપની કઈ રીતે શરૂ કરવી, કંપની કઈ રીતે બંધ કરવી. તે તો કોલેજના પ્રથમ વર્ષની અંદર તમે આવશો ને એટલે તમારે એક વિષય આવશે કંપની ધારો, કંપની લો જે કહેવાય છે. એ કંપની લોની અંદર કંપનીની શરૂઆત કરવી, કંપની કેમ બંધ કરવી, કેમ શેર બહાર પાડવા, કેમ શેરના પૈસા પાછા આપવા, એ બધું તમને એમાં શીખવાડવામાં આવશે. એટલે કે સરકાર કંપની ધારા દ્વારા કંપનીઓના સંચાલન પર અંકુશ રાખે છે. સૌથી પહેલો કંપની ધારો 1956નો કંપની ધારો હતો. પરંતુ ત્યારબાદ ભારતમાં 2013ના કંપની ધારાની જોગવાઈઓ અનુસાર નિયત નમૂનામાં જ કંપનીઓએ વાર્ષિક હિસાબો રજૂ કરવાનું ફરજિયાત કર્યું છે. હવે આપણે જે ફોર્મેટ બનાવીએ છીએ ને એ આપણે ફોર્મેટ 2013નો કંપની ધારો છે. અને દરેક કંપનીઓએ ભારતના ગમે તે ખૂણામાં હોય, હૈદરાબાદમાં હોય કે અમરેલીમાં હોય, અમદાવાદમાં હોય કે અમરાપુરમાં હોય,
કાનપુરમાં હોય કે પછી કાગવડમાં હોય, ગમે ત્યાં હોય, એ કંપની દરેક કોઈ પણ રાજ્યની અંદર હોય, હૈદરાબાદ હોય, તામિલનાડુ હોય, ચેન્નાઈ હોય, કર્ણાટક, ગમે તે રાજ્યમાં હોય, એક જ ફોર્મેટમાં વાર્ષિક હિસાબો રજૂ કરવાના. એનું નક્કી કરેલું ફોર્મેટ છે. નક્કી કરેલું ફોર્મેટમાં જ જો હિસાબો તૈયાર થાય તો જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એને સાઇન કરે, બાકી સાઇન કરે નહીં. નક્કી કરેલા ફોર્મેટમાં. અને આ વાર્ષિક હિસાબો રજૂ કરવાનું ફરજિયાત 2013ના કંપની ધારા પ્રમાણે. વાર્ષિક હિસાબોમાં જે નાણાકીય પત્રકોનો સમાવેશ થાય છે તેને કંપની ધારાની કલમ 133 અનુસાર હિસાબી ધોરણોની જોગવાઈ મુજબ જ કંપનીઓએ તૈયાર કરવાના રહે છે. હવે આપણે આની પહેલાંના પ્રકરણમાં પણ જોયું હતું કે નાણાકીય પત્રકો કોને કોને કહેવાય છે. આ નાણાકીય પત્રકોમાં કોનો સમાવેશ થાય છે. આ નાણાકીય પત્રકોની અંદર જેનો સમાવેશ થાય છે એ બધાને કંપની ધારાની કલમ 133 પ્રમાણે નક્કી કરેલા નમૂનાની અંદર જ તમારે બનાવવા પડે છે. તમે પોતાની રીતે બનાવી શકો નહીં. દાખલા તરીકે ધોરણ 10ની માર્કશીટ દરેક વિદ્યાર્થીઓને એક સરખી જ આવી હોય, એ નક્કી કરેલો નમૂનો કહેવાય. એમ દરેક કંપની માટે, ભારતની દરેક કંપની માટે નક્કી કરેલું કે કંપની ધારાની કલમ કેટલી છે 133 પ્રમાણે જ 133 પ્રમાણે તેણે વાર્ષિક હિસાબો તૈયાર કરવા પડે છે. અને અહીંયા વાર્ષિક હિસાબોની આપણે વાત કરીએ એટલે એક આવશે કંપનીનું પાકું સરવૈયું, બીજું આવશે નફા નુકસાન પત્રક. નાણાકીય પત્રકનો અર્થ આની પહેલાં પણ આપણે જોયું હતું કે કોઈ પણ ધંધાકીય એકમ હોય કે કોઈ પણ હિસાબી એકમ હોય, એ હિસાબી માહિતી પરથી હિસાબી વર્ષને અંતે હિસાબી માહિતી પરથી, એટલે આપણે જે હિસાબો તૈયાર કર્યા હોય ને, દાખલા તરીકે મજૂરી ચૂકવી, રોકડ મળી, કમિશન મળ્યું, ભાડું મળ્યું, મિલકત ખરીદી, મિલકત વેચી, શેર બહાર પાડ્યા, ડિબેન્ચર બહાર પાડ્યા, આ બધી જ માહિતી પરથી હિસાબી વર્ષને અંતે, એટલે એક વર્ષના અંતે એ સમયગાળો પણ હમણાં આપણે શીખશું. હિસાબી વર્ષના અંતે એટલે કે 1/4/2019થી શરૂ થાય, એટલે કે 1 એપ્રિલથી શરૂ થાય ને 31/3ના રોજ પૂરો થાય, તે હિસાબી વર્ષને અંતે હિસાબી પ્રક્રિયા દ્વારા ધંધાનું પરિણામ, હિસાબી પ્રક્રિયા દ્વારા એટલે કે નફા નુકસાનનું પત્રક બનાવવાનું, પાકું સરવૈયું બનાવવાનું, એટલે કે નફા નુકસાન પત્રક દ્વારા, હિસાબી પ્રક્રિયા દ્વારા ધંધાનું પરિણામ એટલે કે નફો થયો કે નુકસાન, પાસ થયા કે નાપાસ થયા, વાર્ષિક પરીક્ષા લેવાય ને એટલે ખબર પડે ને પાસ થયા કે નાપાસ, એમ નફો થયો કે નુકસાન તથા નાણાકીય સ્થિતિ દર્શાવતા જે પત્રકો તૈયાર કરવામાં આવે છે તેને નાણાકીય પત્રકો કહેવામાં આવે છે. નાણાકીય પત્રકોને વાર્ષિક હિસાબો, વાર્ષિક અહેવાલો કે પ્રગટ થયેલા હિસાબો પણ કહી શકાય. આ આપણે કેમ પોતાના અલગ અલગ બીજા નામ ન હોય, આપણે ઘરમાં નામ ચક્કુ હોય અને બહાર જાય તો કોઈક અલગ નામે બોલાવતું હોય, બધાના અલગ અલગ નામ. મહેશ હોય તો ઘણા મહિલો કહેતા હોય, ઘણા મહિલા ભાઈ કહેતા હોય. એમાં નાણાકીય પત્રકોને શું કહેવામાં આવે છે? વાર્ષિક હિસાબો, વાર્ષિક અહેવાલો કે પ્રગટ થયેલા હિસાબો પણ કહી શકાય છે. એટલે કે નાણાકીય સ્થિતિ દર્શાવતા દરેક પત્રકોને તમે નાણાકીય પત્રકો કહી શકો. આ નાણાકીય પત્રકો હિસાબી માહિતી પરથી હિસાબી વર્ષને અંતે હિસાબી પ્રક્રિયા દ્વારા ધંધાનું પરિણામ તથા નાણાકીય સ્થિતિ દર્શાવે છે. આગળ જુઓ. હવે હમણાં આપણે કીધું ને તો કે આમાં નાણાકીય પત્રકોની અંદર કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે કયા પત્રકોનો સમાવેશ થાય છે? તો કે 2013ના કંપની ધારાની કલમ 2 અને એની સબસેક્શન 40 મુજબ કંપનીના નાણાકીય પત્રકોમાં નીચેનાનો સમાવેશ થાય છે. કલમ કેટલી? 2 અને એની સબસેક્શન કેટલી છે? પેટા કલમ કેટલી છે? 40. કયા પત્રકો? તો કે એક પાકું સરવૈયું, નાણાકીય વર્ષના અંતનું પાકું સરવૈયું. બીજું નફો નુકસાન દર્શાવતું પત્રક. આ એક ખાસ યાદ રાખજો, બિન વેપારે ધોરણે કામ કરતી કંપની હોય તો ઉપજ ખર્ચ ખાતું, જે આપણે બિન વેપારી સંસ્થાના હિસાબો આપણે 11મા ધોરણમાં જોયા હતા, તે પાકું સરવૈયું, નફો નુકસાન દર્શાવતું પત્રક, નાણાકીય વર્ષનું રોકડ પ્રવાહ પત્રક, ઇક્વિટી મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક જો લાગુ પડતું હોય તો બનાવવાનું, અને ઉપર દર્શાવેલ મુજબના પત્રકો સાથે જોડવાની હિસાબોને લગતી નોંધ. આ બહુ અગત્યનું છે. આ શું છે?
હિસાબોને લગતી નોંધ. દાખલા તરીકે પાકું સર્વે છે, પાકા સર્વેનું ફોર્મેટ છે. પાકા સર્વેના ફોર્મેટની અંદર એક શેર મૂડીનું ફોર્મેટ આવે. શેર મૂડીના ફોર્મેટની અંદર શેર જપ્તી ખાતું ઉમેરવાનું અને શેરના બાકી હપ્તા બાદ થાય તો એની નોંધ લખવી પડે. એની નોંધ આપણે એની સાથે લખવી પડે. એટલે કે કંપની ધારાની કલમ 2 સબસેક્શન પેટા કલમ કેટલી છે? 40 મુજબ કંપનીના નાણાકીય પત્રકોમાં નીચેનાનો સમાવેશ થાય છે. આ પાકું સર્વેયું નફો નુકસાન દર્શાવતું પત્રક, આ રોકડ પ્રવાહ પત્રક, ઇક્વિટી મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક જો હોય તો, અને બાકી એને બધી નોટ્સ કહેવાય. આ નોટ્સ આ જ પ્રકરણ સેમ પ્રકરણ એસવાય બીકોમની અંદર આ જ પ્રકરણ આવે છે. કોઈ પણ પ્રકારનો આમાં ફેરફાર નથી. સેમ ટુ ફરક કેટલો છે? આમાં ફોર્મેટ છે, તેમાં હવાલાઓ સાથેના બધા દાખલાઓ હોય છે. એટલે કે સૌથી પહેલાં આપણે શું જોયું તો કે કંપનીના વાર્ષિક હિસાબોની શરૂઆત ક્યાંથી થાય છે, પછી નાણાકીય પત્રકો, નાણાકીય પત્રકોનો અર્થ, નાણાકીય પત્રકોની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે, અને હવે આગળ જુઓ કંપની ધારાની કલમ 129 અનુસાર કંપનીએ દરેક વર્ષે તેના નાણાકીય પત્રકો કંપની ધારાના પરિશિષ્ટ 3 મુજબ બનાવવાના રહેશે, તેમજ ફક્ત ઊભા સ્વરૂપે રજૂ કરવાના રહેશે. મેં કેમ શરૂઆતમાં કીધું, આપણે જે નફા નુકસાનનું પત્રક બનાવશું, જે પાકું સર્વે બનાવીએ, જે રોકડ પ્રવાહ પત્રક બનાવશે, એ કલમ 129/2013 કંપની ધારાની કલમ 129 અનુસાર શું છે? પરિશિષ્ટ 3 પ્રમાણે વર્ટિકલ ફોર્મમાં જ રજૂ કરવાના રહેશે. આ કલમ તમારે યાદ રાખવી પડે, કદાચ ક્યાંક એકાદ માર્કમાં કે MCQમાં પૂછાઈ શકે. કંપની ધારા સિવાયનો અલગથી કોઈ ખાસ કાયદો લાગુ પડતો હોય, જેમ કે વીમા કંપની, બેન્કિંગ કંપની, વીજ ઉત્પાદન કે વીજળી વિતરણ કરતી કાર્ય કંપની અને એવી કંપનીઓ કે જેને લાગુ પડતા કોઈ ખાસ કાયદા મુજબ નાણાકીય પત્રકો તૈયાર કરવાના હોય, તો આવી કંપનીઓએ 2013ના કંપની ધારાના પરિશિષ્ટ 3 મુજબ નાણાકીય પત્રકો તૈયાર કરવાના રહેશે નહીં. તમને એવું પ્રશ્ન પૂછી શકે, આપણે શું કીધું હમણાં કે કલમ 129 અનુસાર દરેક કંપનીઓએ પરિશિષ્ટ 3 મુજબ વર્ટિકલ ફોર્મમાં પાકું સર્વે બનાવવાનું રહેશે. પરંતુ આ કંપની, વીમા કંપની હોય, બેન્કિંગ કંપની હોય, વીજ ઉત્પાદન કંપની હોય, વીજળી વિતરણ કરતી કંપની હોય, કે આવી કંપનીને પોતાનો અલગથી કાયદો હોય ને, તો એ કાયદા પ્રમાણે એને પોતાને બનાવવાના રહેશે. એટલે કે આ દરેકને લોકોના પોતાના અલગ ફોર્મેટ છે, તો એ ફોર્મેટ પ્રમાણે બની શકે, એને આ પ્રમાણે બનાવવાના રહેતા નથી. એટલે યાદ રાખવું પડે, વીમા કંપની, બેન્કિંગ કંપની, વીજ ઉત્પાદન કે વીજળી વિતરણ કાર્ય કરતી કંપનીઓએ પોતાનો જો કાયદો હોય એ પ્રમાણે એને બનાવવાને રહેશે. ત્યારબાદ જુઓ નાણાકીય વર્ષ. આપણે એમ હમણાં એમ કહીએ હિસાબી વર્ષના અંતે, નાણાકીય વર્ષના અંતે, તો અહીં એ સમજવું પણ બહુ જરૂરી છે. નાણાકીય વર્ષ એટલે શું, ક્યારે શરૂ થાય, ક્યારે પૂરું થાય. દરેક વખતે હિસાબો લખતી વખતે આપણે નાણાકીય વર્ષ જ જોવું પડે છે, બરાબર? તો હવે નાણાકીય વર્ષ એટલે શું? 2013ના કંપની ધારાની કલમ 2 પેટા કલમ 41 અનુસાર કોઈ પણ કંપની માટે નાણાકીય વર્ષ એટલે દર વર્ષની 31મી માર્ચના રોજ પૂરા થતો સમયગાળો. સાવ ટૂંકમાં સમજાવ્યું તમને. નાણાકીય વર્ષ એટલે દર વર્ષ 31મી માર્ચના રોજ પૂરો થતો સમયગાળો. એ શરૂ ક્યાંથી થાય? 1 એપ્રિલથી શરૂ થાય અને પૂરો ક્યારે થાય? 31 માર્ચના રોજ. બીજી રીતે ઘણીવાર તમે એવો પ્રશ્ન તરીકે, સાહેબ વચ્ચે કંપની શરૂ કરી હોય તો આપણે અંત તો ક્યારે શું થયું? નાણાકીય વર્ષ એટલે દર વર્ષની 31મી માર્ચના રોજ પૂરો થતો સમયગાળો. 31મી માર્ચના રોજ શું કરી દેવું પડે? આપણે પૂરું કરી દેવું પડે વર્ષ. અલબત્ત કોઈ કંપનીની સ્થાપના 1 જાન્યુઆરી કે ત્યાર પછીના સમયમાં થઈ હોય તો આવા કિસ્સામાં કંપનીનું નાણાકીય વર્ષ જે તે તારીખ પછી પૂરા થતા કેલેન્ડર વર્ષની 31મી માર્ચ સુધીનું ગણાશે. હવે દાખલા તરીકે તમે 5 જાન્યુઆરી શરૂ કર્યું તો 5 જાન્યુઆરીથી 31મી માર્ચ, તમે નવેમ્બરમાં શરૂ કર્યું તો નવેમ્બરથી 31 માર્ચ, તમારો અંત તો ક્યારે આવશે? નાણાકીય વર્ષનો અંત 31મી માર્ચના રોજ આવે. જૂનમાં તમે શરૂ કરો તો જૂનથી માર્ચ સુધી. સામાન્ય રીતે નાણાકીય વર્ષ 12 માસનું હોય છે. શું હોય છે? નાણાકીય વર્ષ 12 માસનું હોય છે. અને શરૂઆત ક્યાંથી થાય? 1 એપ્રિલે શરૂ થાય છે અને પછીના કેલેન્ડર વર્ષની 31મી માર્ચના રોજ પૂરું થાય છે.
શરૂ ક્યારે થાય? 1 એપ્રિલે શરૂ થાય, અને એપ્રિલ પછી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ પછીના 12 મહિના ગણવાના, અને પછીના કેલેન્ડર વર્ષની 31મી માર્ચના રોજ પૂરું થાય છે. અહીંયા ઉદાહરણ આપ્યું તમને 1/4/2017 થી 31/3/2018. દાખલા તરીકે 1/4/2011 થી 31/3/2012. દાખલા તરીકે 1/4/2015 થી 31/3/2016. દાખલા તરીકે 1/4/2009 થી 31/3/2010, અને એવી રીતે 1/4/2019 થી 31/4/2020. એટલે તમે ટૂંકમાં નાણાકીય વર્ષ એટલે 31મી માર્ચના રોજ પૂરા થતા વર્ષનો સમયગાળો, બરાબર છે. અને નાણાકીય વર્ષ ગમે ત્યારે શરૂ થાય, પૂરું તો 31મી માર્ચના રોજ પૂરું થાય છે. સામાન્ય રીતે સમય કેટલો હોય છે? 12 માસનો સમય હોય છે. પરંતુ ઘણીવાર કંપની મોડી શરૂ કરી હોય તો ત્યારથી આપણે ધ્યાનમાં લેવાનું રહેશે. પરંતુ પૂરું તો ક્યારે થશે? 31મી માર્ચના રોજ. લક્ષણો. વ્યક્તિઓ પોતાના લક્ષણોના કારણે ઓળખાતો હોય છે. આમાં હું ને તમે ચર્ચા કરવા બેસીએ તો ઘણી ચર્ચા થાય ને. કાં આપણે એક સામાન્ય ગુજરાતીમાં આમ બહુ આનંદમાં હોય ને ત્યારે કે આ તો 32 લક્ષણો છે એવું કહીએ ને. અહીંયા આપણે એવા લક્ષણોની ચર્ચા કરવાની નથી. આપણે કોઈની વખાણ નથી કરવા. આપણે જે નાણાકીય પત્રકો છે એ નાણાકીય પત્રકોમાંથી કયા કયા લક્ષણો જોવા મળે છે તે. નહીંતર આપણે બેસીએ તો એમાં આખો દિવસ ઉયો જાય, ખબર ન પડે કાં બીજાની વાતો કરવામાં. ઓકે, હવે આપણે ચર્ચા નાણાકીય પત્રકના લક્ષણોની. હવે નાણાકીય પત્રકો જે તૈયાર થાય ને, દાખલા તરીકે 31મી માર્ચના રોજ વર્ષ પૂરું થાય તો 31મી માર્ચ એક વર્ષનો સમયગાળો લીધો, એટલે 1 એપ્રિલથી 31મી માર્ચ સુધીના સમયગાળા દરમિયાન એ કંપનીને કેટલો નફો થયો, કેટલી નુકસાન થઈ, કેટલી મિલકતો થયા અને કેટલી જવાબદારી છે એ બધું દર્શાવે. પરંતુ કઈ તારીખ પછી? 31મી માર્ચ પછી, એટલે કે ભૂતકાળની માહિતી દર્શાવે છે. પાકું સરવૈયું શું દર્શાવે છે? ભૂતકાળની માહિતી દર્શાવે છે, ને કોઈ પણ એક દિવસની પરિસ્થિતિ દર્શાવે છે એ વર્ષની. એટલે કે ભૂતકાળના સમયગાળાની હિસાબી માહિતી પરથી તૈયાર થતા નાણાકીય પત્રકો ઐતિહાસિક સ્વરૂપે રજૂ થયા ગણાય. તેથી નાણાકીય પત્રકોને ઐતિહાસિક પત્રકો કહેવામાં આવે છે. હવે દાખલા તરીકે આ 2020 ચાલે છે તો 31/3/2020ના રોજ પૂરું થયેલું જે વર્ષ હોય તો એ પછીનો સમયમાં તમે જોઈ શકવાનો. એટલે પાકું સરવૈયું તમને ભૂતકાળની માહિતી આપે છે કે ભૂતકાળમાં આવું થયું હતું. દાખલા તરીકે તમે ધોરણ 10ની માર્કશીટ જુઓ તો ધોરણ 10ની અંદર તમે કેવું પરફોર્મન્સ કર્યું હતું એ માર્કશીટના આધારે ખબર પડે. એટલા માટે એને શું કહેવાય? ભૂતકાળની માહિતી આપે છે, એટલે ઐતિહાસિક પત્રક તરીકે એને ઓળખવામાં આવે છે. નાણાકીય પત્રકોની વિગતોને નાણાકીય સ્વરૂપે એટલે કે આંકડાઓમાં વ્યક્ત કરવામાં આવે છે. તમને એમ થાય કે આ નાણાકીય સ્વરૂપે આંકડાઓમાં વ્યક્ત કરવામાં આવે એટલે દાખલા તરીકે આપણે રિલાયન્સ કંપની છે, રિલાયન્સ કંપનીની મિલકતો લખીએ તો મિલકતોમાં મુકેશભાઈનું વજન થોડું લખાશે કે મૂળ મુકેશભાઈનું વજન 75 કિલો, એના છોકરાનું વજન ઓલા છોટા હાથી નહોતો કેટલું 125 કિલો, એવું થોડું લખાશે. રકમ રૂપિયામાં લખવું પડે. 5 લાખ, 10 લાખ, 15 લાખ. પછી નફા નુકસાનનું પત્રક ધંધાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો કામગીરી નફો કે નુકસાન દર્શાવે છે. તેથી તે મુખ્યત્વે ધંધાકીય સાહસની નફાકારકતાની સ્થિતિ દર્શાવે છે. આપણે જે નફા નુકસાન પત્રક બનાવીએ છીએ ને એ નફા નુકસાન પત્રકમાંથી એ કંપનીને કેટલો નફો થયો તેની માહિતી મળે છે. શું મળે છે? કેટલો નફો થયો તેની માહિતી મળે છે. તો આ નફાકારકતાની સ્થિતિ દર્શાવે છે. આપણે જે નફા નુકસાનનું પત્રક બનાવીએ કે જે પાકું સરવૈયું બનાવીએ એમાંથી નફા નુકસાનનું પત્રક શું દર્શાવે છે કે કંપની કેટલો નફો કરી શકે તેમ છે ને કેટલો નફો કર્યો છે તે પરિસ્થિતિ દર્શાવે છે. પાકું સરવૈયું જે તારીખે તૈયાર થયું હોય તે તારીખે ધંધાકીય સાહસની ઇક્વિટી દેવા મિલકતો તથા લેણાની સ્થિતિ દર્શાવે છે. તેથી તે મુખ્યત્વે ધંધાકીય સાહસની નાણાકીય સ્થિતિ, આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે.
31/3/2020 31/3/2020 રોજ દાખલા તરીકે ઇક્વિટી શેર 50 લાખ, જવાબદારી 20 લાખ, મિલકતો 50 લાખ, લેણા 20 લાખ, તો કે 31મી તારીખે આપણને ખબર પડે એટલે કે કંપની નાદાર થશે કે નહીં, કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી છે, કંપનીનું ભવિષ્ય કેવું રહેશે, એ આપણને પાકા સરવૈયાના આધારે ખબર પડે છે. દાખલા તરીકે તમે ધોરણ 12 કોમર્સની માર્કશીટ હોય કે ધોરણ 10 કોમર્સની માર્કશીટ તમે કોકને બતાડો એટલે લોકો તમારા પીઆર જોઈને ખબર પડી જાય ને. દાખલા તરીકે તમારા પીઆરમાં 33 પીઆર હોય એટલે તરત જ સામાવાળાને ખબર પડી જાય ને કે વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર છે ને બહુ જ મહેનતુ વિદ્યાર્થી છે. કાં અથવા તો ઓલા સ્ટાર દોરેલા હોય તો ન ખબર પડી જાય કે ઓહો વિદ્યાર્થી તો સતત મહેનત કરે છે, સખત મહેનત કરે છે. એનું ફેસબુકમાં એકાઉન્ટ નથી, ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ નથી, કે સ્નેપચેટમાં એકાઉન્ટ નથી, કે એ કોઈની પબજી નથી રમતો, કે ફ્રી ફાયર નથી રમતો, કે કોઈ સિરિયલ નથી જોતો. ખબર પડી જાય કે નહીં? શેના આધારે? માર્કશીટના આધારે. તો કંપનીની માર્કશીટના આધારે શું ખબર પડી જાય કે કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી છે, નાણાકીય પરિસ્થિતિ કેવી છે. નાણાકીય પત્રકો સર્વસામાન્ય હિસાબી ખ્યાલો, પ્રણાલીકો અને સિદ્ધાંતના આધારે તૈયાર કરવામાં આવે છે. હિસાબી ધોરણો ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા હિસાબી ધોરણો બહાર પાડવામાં આવે છે. આ હિસાબી ધોરણો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા, નિષ્ણાતો દ્વારા, દરેક રાજ્યના દરેક વિષયના અલગ અલગ નિષ્ણાતો દ્વારા હિસાબી ધોરણો તૈયાર કરવામાં આવે છે. આ હિસાબી ધોરણોની સાથે હિસાબી ખ્યાલો, એની પ્રણાલિકાઓ, જે સિદ્ધાંતો છે એને ધ્યાનમાં રાખીને નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. સર્વસામાન્ય સિદ્ધાંતો, સર્વસામાન્ય એટલે બધાને લાગુ પડતા હોય અને બધાને માન્ય હોય તેવા સિદ્ધાંતો દ્વારા નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. એટલે સર્વ સ્વીકૃત હોય છે, બધાને એ સ્વીકૃત હોય છે. લાગુ પડતા હિસાબી ધોરણોની જોગવાઈ અનુસાર નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. હિસાબી ધોરણ 3ની જોગવાઈ અનુસાર રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે. મેં હમણાં કીધું ને હિસાબી ધોરણો, હિસાબી ધોરણોની જે જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે તમારે રોકડ પ્રવાહ પત્રક તૈયાર થાય છે હિસાબી ધોરણ 3ની. એટલે કે તમને જેવી રીતે મન પડે એવા ફોર્મેટમાં તૈયાર કરી શકો નહીં. નક્કી કરેલું જે ફોર્મેટ હોય છે એ ફોર્મેટની અંદર જ શું થાય, તમારે રોકડ પ્રવાહ પત્રક બની શકે છે. દાખલા તરીકે તમને ધોરણ 10ની માર્કશીટ મળી હોય, એ માર્કશીટમાં તમે જો બધાની એક સરખી માર્કશીટ જ હોય કે અલગ અલગ હોય છે. મને ત્રિકોણ આપો ને, મને ચોરસ આપો ને, મને લંબચોરસ આપો ને, મને આ કલરની માર્કશીટ આપો ને, એવું ક્યાંય જોવા મળે? ક્યાંય ન મળે. એક નક્કી કરેલું ફોર્મેટ હોય. અને 7મું, વ્યક્તિગત અંદાજો, અભિપ્રાયો અને પસંદગીઓ આધારિત કેટલીક હિસાબી બાબતોનો નાણાકીય પત્રકોમાં સમાવેશ થાય છે. વ્યક્તિગત અંદાજો, અભિપ્રાયો અને પસંદગીઓ. હવે જે હિસાબો તૈયાર કરવામાં આવે છે ને એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા, તેના આસિસ્ટન્ટ દ્વારા કે એની સાથે કામ કરતા વ્યક્તિઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો વ્યક્તિઓનો અભિપ્રાય હોય, વ્યક્તિગત અંદાજ હોય, એનો પણ આમાં સમાવેશ થઈ જાય. કઈ રીતે? દાખલા તરીકે આખર સ્ટોક છે તો આખર સ્ટોકનું મૂલ્યાંકન કરવાની 2 અલગ અલગ પદ્ધતિઓ છે. એક ફીફો મેથડ, એક લીફો મેથડ. એવી રીતે ઘસારો નક્કી કરવાની પણ અલગ અલગ પદ્ધતિઓ છે. તો એ પદ્ધતિ કઈ રાખવી એ વ્યક્તિગત રીતે નક્કી થાય છે. આખર સ્ટોકનું મૂલ્યાંકન કઈ રીતે કરવું એ વ્યક્તિગત પસંદગીઓ માટે એને કઈ પદ્ધતિ ગમે છે અને એમાંથી કંપનીને કઈ ફાયદો થાય છે એ ધ્યાનમાં રાખીને થાય છે. એટલા માટે વ્યક્તિગત અંદાજો, અભિપ્રાયો અને પસંદગીઓ આધારિત કેટલીક હિસાબો બાબતોનો નાણાકીય પત્રકોમાં સમાવેશ થાય છે. દાખલા તરીકે ઘસારો ગણવાની કઈ પદ્ધતિ અપનાવી? તમને રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ છે ખબર? ઘટતી જતી બાકીની પદ્ધતિ, સીધી લીટીની પદ્ધતિ, કે સ્ટોકના મૂલ્યાંકનની કઈ પદ્ધતિ? એવરેજ મેથડ, ફીફો મેથડ, સરેરાશ મેથડ, કઈ મેથડ લેવી? લીફો મેથડ. બરોબર છે? એટલે વ્યક્તિગત અંદાજો અને અભિપ્રાયો પણ કામ કરે છે. પછીનું જોવો, નેક્સ્ટ. હમણાં આપણે લક્ષણો જોયા ને. તમારા જે લક્ષણો હોય ને એ જ પ્રમાણના હેતુ હોય. તમારાના જે લક્ષણો હોય એ જ પ્રકારના શું હોય છે? તમારા હેતુ હોય છે. તો આ હેતુ શું છે? શેના હેતુ? નાણાકીય પત્રક. નાણાકીય પત્રક એટલે નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયું તૈયાર કરવાના હેતુ ક્યાં છે? હેતુમાં તો એક નફાકારકતાની માહિતી, પાસ થયા કે નાપાસ,
સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા શું કામ લેવામાં આવે? તો કે વિદ્યાર્થી કેટલો હોશિયાર છે, વિદ્યાર્થી કઈ રીતે લખે છે, તેની બધી માહિતી મળે. એમ નફાકારક તેની માહિતી મળી રહે. કોઈ પણ બિઝનેસ ચાલતો હોય તે બિઝનેસને 3 મહિના પછી કેટલો નફો છે, 6 મહિના પછી કેટલો નફો છે, 9 મહિના પછી કેટલો નફો છે અને વર્ષના અંતે કેટલો નફો છે. એટલે નફાકારકતાની માહિતી મેળવવા માટે થઈને નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. હવે આપણે સાવ શરૂઆતમાં જોયું ને કે જાહેર જનતા દ્વારા અબજો રૂપિયાનું રોકાણ કંપનીની અંદર કરવામાં આવે છે. તો આ કંપનીની નાણાકીય માહિતી એ લોકો સુધી એના ઉપયોગકર્તાને, શેર હોલ્ડર, ડિબેન્ચરો, લેણદારો બધાને માહિતી પહોંચાડવી હોય તો માહિતી માટે આ નાણાકીય પત્રક દ્વારા માહિતી મળી શકે. તો એ હેતુથી નાણાકીય પત્રકોને પણ તૈયાર કરવામાં આવે છે. એટલે ટૂંકમાં એક નફાકારકતાની પરિસ્થિતિ, એક આર્થિક પરિસ્થિતિ, એટલે કે કેટલી મિલકતો છે, કેટલા દેવા છે, કેટલી ઇક્વિટી છે, કેટલી જવાબદારી છે, આ બધી જ માહિતી અને સૌથી આર્થિક સ્થિતિનો સાચો અને વ્યાજબી ખ્યાલ આપવાનો છે. હવે આ જે 2013ના કંપની ધારા પ્રમાણે જે ફોર્મેટ બનાવ્યો છે ને એ ફોર્મેટ પ્રમાણે તમે માહિતી આપો ને, એ માહિતી પ્રમાણે તૈયાર થાય ને એટલે તમારી સાચી પરિસ્થિતિ, સાચો અને વ્યાજબી ખ્યાલ. દાખલા તરીકે કંપની પાસે મિલકતો જ ન હોય તો મિલકતો લખી શકાય નહીં. એટલે દરેક નાણાકીય પત્રકના જે ઉપયોગકર્તા છે, સંચાલકો છે, ડિબેન્ચર હોલ્ડર છે, શેર હોલ્ડર છે, ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર, લેણદારો, બેંક છે, ગવર્મેન્ટ છે, આ બધાને ઉપયોગી થાય છે. એ બધાને સાચો અને વ્યાજબી ખ્યાલ મળે છે. મેં હમણાં તમને કેમ કીધું, તમારી માર્કશીટના આધારે બાકીની બધી વિગતોનો અંદાજ મળે એમ કંપનીના પાકા સરવૈયા દ્વારા પણ શું મળી શકે? કંપનીની નફાકારકતાની પરિસ્થિતિ, કંપનીની નાણાકીય માહિતી અને કંપનીની આર્થિક સ્થિતિનો સાચો ને વ્યાજબી ખ્યાલ મળી જાય છે. રોકડ પ્રવાહી હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર થાય. કોના પ્રમાણે? હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક થાય. આ રોકડ પ્રવાહમાંથી કેટલી રોકડ આવી ને કેટલી રોકડ ગઈ, ક્યાંથી રોકડ આવી ને ક્યાંથી રોકડ ગઈ એની માહિતી મળી રહે છે. એટલા માટે રોકડ પ્રવાહ જાણવા માટે કંપની ધારો, આવકવેરા ધારો અને હિસાબી ધોરણો વગેરેનું પાલન થઈ રહે તે હેતુથી નાણાકીય પત્રકો તૈયાર કરી પ્રગટ કરવામાં આવે છે. દરેક કંપની માટે નાણાકીય પત્રકો તૈયાર કરવા ફરજિયાત છે. આ નાણાકીય પત્રકો તૈયાર થાય એટલે તમારે કંપની ધારાનું પાલન કરવું પડે, આવકવેરા ધારાનું પાલન કરવું પડે અને હિસાબી ધોરણોનું પાલન થાય તો જ આ નાણાકીય પત્રકો તો તે તૈયાર થાય છે. એટલે બધી જ જોગવાઈઓનું પાલન થઈ રહે તે માટે થઈને શું થાય છે? આપણે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. નાણાકીય પત્રકોમાં હિત અને રસ ધરાવતા જુદા જુદા પક્ષકારો. આ હિત અને રસ ધરાવતા એટલે જે લોકોએ વિશાળ નાણાકીય હિત, જાહેર જનતાનું વિશાળ નાણાકીય હિત હોય છે અને રસ ધરાવતા જે બેંક દ્વારા પૈસા આપવામાં આવ્યો હોય, બીજે પ્રાઇવેટ પાર્ટી પાસેથી તમે પૈસા લીધા હોય, આ જુદા જુદા પક્ષકારોને એટલે કોણ? શેરધારકો, લેણદારો, બેન્કર્સ, નાણાકીય સંસ્થાઓ વગેરેને બધી જ માહિતી પૂરતી તેમજ આવશ્યક એવી ભરોસાપાત્ર માહિતી મળે રહે તે હેતુથી નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. નાણાકીય પત્રકની અંદરથી બધી વિગત મળી શકે ને. તમારી પાસેથી કેટલા પૈસા લીધા છે તે, દાખલા તરીકે બેંક ઓફ બરોડા છે તો બેંક ઓફ બરોડા પાસે નાણાકીય પત્રક જાય તો બેંક ઓફ બરોડા પાસેથી કેટલા પૈસા લીધા છે તે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી કેટલા પૈસા લીધા છે તે પણ માહિતી મળી શકે ને. એટલા માટે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શેની ચર્ચા કરી? કંપનીના વાર્ષિક હિસાબો. 11 માર્કનો પ્રશ્ન, સાવ રોકડા માર્ક છે. એના ફોર્મેટની અંદર જ આપણને બધી વિગતો મળી શકે. ખાલી એક વિગત લઈને મૂકતી જવાની. 12 થી 15 વિગતો મૂકવાના 11 માર્ક છે. માત્ર યાદ શું રાખવાનું છે? ફોર્મેટ યાદ રાખવાનું છે. હું હંમેશા મારા શ્રેષ્ઠ પ્રયત્ન કરું છું ને વિદ્યાર્થીઓ, હું પણ ઈચ્છું છું કે વિદ્યાર્થીઓ પણ પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન કરે. આ લેક્ચરમાં કોઈ સમજવામાં ભૂલ થતી હોય, ન સમજાતું હોય તો જાણ કરવા વિનંતી. વોટ્સઅપ દ્વારા જાણ કરશો, કોમેન્ટ બોક્સમાં પણ લખશો અને જો લેક્ચર તમને ગમે તો એને લાઈક કરજો, એને
સબસ્ક્રાઈબ તો તમે કરેલું છે, તો તમે નહીં તમારા બીજા મિત્રોએ સબસ્ક્રાઈબ કરે, તેમજ વધુને વધુ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ની અંદર અભ્યાસ કરે છે તેમને મોકલવા વિનંતી. ગુજરાતી મીડિયમમાં SY BComમાં ભણતા હોય એને પણ મોકલજો. એના માટે પણ આ બહુ જ અગત્યનું પ્રકરણ છે કે જેના દ્વારા એને સંપૂર્ણ બધી માહિતીઓ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આપના લેક્ચરને લગતા કોઈ સૂચનો કે અભિપ્રાય હોય તો એ કરવા પણ વિનંતી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.